ગુજરાત હાઈકોર્ટમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે। આવતીકાલે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી છે। રાજ્યભરના 282 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે। પહેલી વખત ખજાનચી માટે મહિલા ઉમેદવારની પસંદગી। હાઈકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટમાં ચૂંટણી યોજાવાની છે। બેલેટ પેપર મુજબ સવારે 10 થી 5 સુધી ચૂંટણી યોજાશે। બાર એસોસિએશનના પ્રમુખના હોદ્દા માટે આ ખરાખરીનો જંગ જામવાનો છે। ગુજરાતભરમાંથી 1,25,000 વકીલો આવતીકાલે મતદાન કરશે। ગુજરાતના 282 ધારાશાસ્ત્રીઓના બાર એસોસિએશનની ચૂંટણી એક સાથે એક દિવસે વન બાર વન વોટ હેઠળ યોજવામાં આવેલ છે। તારીખ 19 ડિસેમ્બર સવારના 10 થી 5 વાગ્યા સુધી યોજવામાં આવેલ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ તેમજ કારોબારી સભ્યોની આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ગુજરાતની અંદર 1,25,000 ઉપરાંત જેટલા ધારાશાસ્ત્રીઓ આ ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ